નમસ્કાર મિત્રો, આજે છે 22મી જુલાઈ અને વાર થયો છે બુધવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો હવામાન વિભાગની આગાહીની સાથે અંબાલાલ પટેલે પોતાની ડરાવની આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશની અંદર અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને હાલ ગુજરાતમાં મિત્રો આગામી 3 કલાક માટે જાણીશું કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે ગુજરાતના ઉત્તર પૂર્વ, મધ્ય પૂર્વ અને હાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આંધી, તૂફાન, વંટોળ અને વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે। તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠેથી એક વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે પહોંચી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘખાંગા થતા જોવા મળવાના છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદના વિરામ લીધા બાદ અત્યંત તોફાની વીજળીના ગાજવીજ સાથેના ચોમાસાના આગમનની સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જેમાં અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે માછીમાર ભાઈઓને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જ્યારે મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના, હવે પછી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં અમદાવાદ, વડોદરા લગુના વિસ્તારમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયુંના સમાચાર સામે આવ્યા। ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં અણધાર્યો વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીમાં જે સર્જાયેલું વરસાદી વહન કે જે ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે, બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને મધ્ય ભારતના ભાગોમાં જે ઓલરેડી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે ને જેમના કારણે આગામી 48 કલાક ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થવાની છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અષાઢ સુદ નોમની વીજળી વરસાદ માટે અત્યંત શુભ અને સારી સંકેત આપી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા મધ્યમ તો કેટલાક સ્થળે મિત્રો વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો 24 થી 27 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે દાહોદ લાગુનો વિસ્તાર છે, સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ છે, આહવા છે, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। અને મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ ગુજરાતમાં વરસાદની માત્રા યથાવત રહેશે, જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, ગુજરાત ફરી એકવાર ડૂબતું જોવા મળવાનું છે। અનેક ખેતરોમાં મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, નદી નાળાઓ છલકાશે। ખાસ બંગાળની ખાડીમાંથી જે આવતી વરસાદી સિસ્ટમના કારણે આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ભાગોમાં થનારા ભારે વરસાદના કારણે ગુજરાતમાં મુખ્ય નદીઓના જળસ્તરોમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। આગામી 3 કલાક માટે એમના વિશે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી લઈને
દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો, જેમાં મિત્રો ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આ સાથે અમદાવાદ છે, સાથે તમે જોઈ શકો છો વડોદરા છે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી, જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને ગુજરાતના જે બોર્ડર લાગુનો વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે કે જે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે જો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો આજે 22મી જુલાઈ થઈ ગઈ છે અને આજે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો અત્યંત તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું હોય જળબંબાકાર જેવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થતું જોવા મળવાનું છે, જેમાં મિત્રો સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। તો આવતીકાલે પણ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના રિજનના જે વિસ્તારો છે જેમાં મિત્રો ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ સાથે મિત્રો દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે, જ્યારે મિત્રો સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહી છે। આ મિત્રો ગુજરાતમાં 24 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે ઘટાડો થશે, જ્યારે મિત્રો તમે જોઈ શકો 25 તારીખથી ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે, 26 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદનું જોર વધશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। આ સાથે મિત્રો 27 જુલાઈના રોજ તમે જોઈ શકો છો વાવથરા છે, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની અંદર પણ વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને હવામાન વિભાગ તરફથી LCS 3 નંબરનું સિગ્નલ આગામી 2 દિવસ માટે છે જાહેર કરવામાં આવ્યું છે। માછીમાર ભાઈઓને છે એ દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે અપીલ છે કરવામાં આવી છે, કારણ કે અત્યારે અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે અને જેના કારણે દરિયાઈ કાંઠાના ભાગોમાં ક્યારેક 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર પણ તોફાની પવનો અને હાલ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે, જેમના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે તો આપ અહીં જોઈ શકો છો મિત્રો, ખેડૂતો માટે પણ ખાસ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે, પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। આપ જોઈ શકો છો 30 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર એકદમ ઘટી જશે અને વરસાદ ફરી એકવાર વિરામ લેશે, પરંતુ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં ફરી એકવાર મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગો તરફે વરસાદી સિસ્ટમ છે સતત આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે। ત્યારે આગાહીકારક અંબાલાલ પટેલનું કહેવું છે કે 2 ઓગસ્ટ આસપાસ આવનારું એક નવું વહન સમગ્ર ગુજરાત સહિત મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ છે લાવી શકે છે। આમ આગામી દિવસોમાં રાજ્યભરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ તો થવાનું જ છે, કારણ કે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ્યારે 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનું નવું નક્ષત્ર બદલાશે, એ નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં અત્યંત તોફાની અને વીજળીના ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। એ પહેલાં અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ તમે જોઈ શકો છો, મુંબઈના દરિયાઈ કાંઠે એક નવી વરસાદી સિસ્ટમ કાળા ડિબાંગ વાદળોવાળી સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આવે તો સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગા થશે, જ્યારે કચ્છનું વાતાવરણ અત્યારે જોઈ શકો છો ત્યાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જ જોવા મળશે, કોઈ અતિ ભારે વરસાદના અત્યારે સંકેતો સામે નથી આવી રહ્યા। અને મિત્રો હાલ જોઈ શકો છો એ રીતે ઉત્તર ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી અને અપર એર સાયક્લોનિક એટલે કે એ
USC વાળી સિસ્ટમ છે સક્રિય થઈ છે. આ બે એકસાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એમના જ કારણે ગુજરાતમાં છે આગામી દિવસોમાં વરસાદ જોવા મળી શકે છે. અને મુખ્ય વરસાદનું કારણ છે બંગાળની ખાડીમાં બનનારી લો પ્રેશર સિસ્ટમ છે અને અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે ત્યાંથી પણ તોફાની પવનો સતત ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઈ રહ્યા છે. આમ આ બધા જ પરિબળોના આધારે ગુજરાતમાં આગામી 24 કલાક માટે તો ભારે વરસાદની આગાહી છે, પરંતુ આવનારા હજુ 24 કલાક માટે એટલે કે ટોટલ 48 કલાક માટે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ છે પણ દર્શાવવામાં આવી રહી છે.